તો તમે જે ડોક્ટર રોમિતની વાત કરો છો ને એ હું પોતે જ છું. ઇટ્સ માય આઈડિયા. પ્લીઝ ઓપરેશનની તૈયારી કરો, હું આવું છું. જી ડૉક્ટર. પ્લીઝ. અરે બેટા, ડોન્ટ વરી, ઓલ વિલ બી ઓકે. હેવ સમ પીસ. ઓલ સ્ટાફ લિસન. તમારું બધું કામ મૂકીને સરને જે કાંઈ પણ જરૂર હોય એ બધું અર્જન્ટમાં અરેન્જ કરી આપો. કમ ઓન, ફાસ્ટ 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 ફાસ્ટ. એક તો આ રસ્તોય નથી કપાતો. યાર ભક્તિનું શું થશે યાર? હું મળી શકીશ કે નહીં એને? જો જે થવાનું છે એ જ થવાનું છે, આપણા હાથમાં કંઈ નથી. અને એક વાત કહું તને, જે કંઈ પણ કરે છે એ મારો ઉપરવાળો રામાપીર કરે છે. અને બેટા, જે વાત આપણા હાથમાં નહીં હોય એ વાત આપણે ઉપરવાળા પર છોડી દેવી જોઈએ. શાંત થઈ જા. અંકિતા રડીશ નહીં. મને કે ભક્તિ ક્યાં છે? અમિત, ક્યાં છે મારી ભક્તિ? શું થયું છે એને? કામ ડાઉન યશ. ભક્તિ અંદર છે, એનું ઓપરેશન ચાલુ છે. રિલેક્સ. સર, પેશન્ટને દીકરાનો જન્મ થયો છે. યશ, કોંગ્રેચ્યુલેશન્સ, તું પપ્પા બની ગયો. કોંગ્રેચ્યુલેશન્સ. સર, હું પેશન્ટ પાસે જાઉં છું. અને મારી ભક્તિ કેમ છે હવે? ડોક્ટર અમિત, પેશન્ટ ઇઝ આઉટ ઓફ ડેન્જર. ઓપરેશન હેઝ બીન કમ્પ્લીટલી સક્સેસફુલ. પણ અમિત, આ કેવી રીતે પોસિબલ થયું? એ તો કીધું તો ડોક્ટર રોમિત વગર ઓપરેશન નહીં થઈ શકે. યશ, આ છે ડોક્ટર રોમિત. અને ડોક્ટર, આ છે ભક્તિના હસબન્ડ. તમે આટલા કેરલેસ કઈ રીતે થઈ શકો? તમારી પત્નીને આ પરિસ્થિતિમાં છોડીને તમે બહાર કઈ રીતે જઈ શકો? કહેશો મને? આટલી બધી બેદરકારી? હું તમારી વાતથી સહેમત છું સર. અને હું પણ ભક્તિને એકલી મૂકવા નતો માંગતો, પણ એ તો ભક્તિની જ જીદ હતી કે એને રણુજામાં રામાપીરની બીજ ભરવી હતી. એટલે એના પ્રેમે અને એની જીદે મને મજબૂર કર્યો, અને એટલે હું રણુજા ગયેલો સર. આઈ સી. એટલે રણુજાના રામાપીરની બીજ ભરવા માટે? યસ. મારા મમ્મીના અસ્થિનું વિસર્જન કરીને હું જ્યારે પાછો આવતો તે ત્યારે રસ્તામાં અચાનક મેં એક આકૃતિ જોઈ. અને અચાનક હું રસ્તો ભૂલી ગયો. ભટકી ગયો હું રસ્તેથી. આડો અવળો ગમે ત્યાંથી જોતો અચાનક તમારા ઘરની સામે આવીને મારી ગાડી બંધ પડી ગઈ. મેં જોયું તો મારા મોબાઈલનું નેટવર્ક જતું રહ્યું હતું. યસ, મને લાગે છે કે તમારા પત્નીની રામાપીર પ્રત્યેની ભક્તિ, શ્રદ્ધાએ જ તમને રણુજા મોકલ્યા.
અને રણુજાથી રામાપીરે મને અહીંયા મોકલ્યો તમારા પત્નીનું ઓપરેશન કરવા માટે. સ્ટ્રેન્જ. મને એક વાત નથી સમજાતી ડોક્ટર અમિત. હું જ્યારે ઓપરેશન કરતો હતો ને ત્યારે આટલું જટિલ ઓપરેશન કરવા માટેના પૂરતા ઇક્વિપમેન્ટ્સ અહીંયા નહોતા. કોઈ ટેકનિકલ સપોર્ટ નહોતો અહીંયા, અને છતાં પણ હું આ ઓપરેશન એકદમ સક્સેસ કરી શક્યો. ઇટ્સ મિરેકલ. મને લાગે છે કે કદાચ તમારા પત્નીની રામાપીર પ્રત્યેની ભક્તિ, શ્રદ્ધાએ જ આ કામ પાર પાડ્યું છે. સાચી વાત છે સર. મારી ભક્તિને રામાપીરે જ બચાવી છે. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ સો મચ સર. સર પેશન્ટને હોશ આવી ગયો છે.